Good afternoon, everybody. અત્રે ઉપસ્થિત મારા સાથી મિત્ર શબ્બીરભાઈ, ઇસ્માઇલભાઈ, ઉપસ્થિત વાલી મિત્રો, આજની સભામાં હું આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. ખૂબ જ અગત્યના પ્રકલ્પને ધ્યાનમાં રાખીને સંતાનોના હિત માટે, તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ એકત્રિત થયા છીએ. ઇસ્માઇલભાઈએ કહ્યું તે પ્રમાણે શિખામણ, બોધપાઠ અને માર્ગદર્શન આપવાનો કોઈ હેતુ નથી. હેતુ માત્ર એટલો છે કે વિચારોના આદાન પ્રદાન દ્વારા આપણે આપણા સંતાનોના હિતમાં કંઈક નક્કર અને સારું કરી શકીએ. અને એ જ આજના સમયની માંગ છે, એ જ આજના સમયની જરૂરિયાત પણ છે. એક શાયર એવું કહે છે, કહેને કો તો એક આંસू था बच्चे की आंख में, लेकिन तमाम रौनके बाजार ले गया. સૌથી પહેલાં તો હું આપ સૌને અભિનંદન આપું છું. અભિનંદન એ વાતના છે કે સર્જનહારનો ખૂબ જ આભાર છે કે આપણા સંતાનો છે. દુનિયામાં એવા ઘણા વ્યક્તિઓ છે જેમને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી. એટલે બાળક એ કુદરતની ખૂબ જ ઉત્તમ પ્રકારની ભેટ છે. અને આ ઉત્તમ પ્રકારની ભેટને ખૂબ જ સારી રીતે કેળવીને આપણે આ ભેટ વળતા સ્વરૂપે, એટલે વળતી ભેટ સર્જનહારને સુપરત કરવાની છે. આ આપણી જવાબદારી છે અને આ આપણી જવાબદારીમાં આવે છે. આપણે જોયું હશે મિત્રો કે કાંટાઓ ઉગાડવા માટે કોઈ દિવસ મહેનત કરવી પડતી નથી. કાંટાઓ જે છે એ આપોઆપ ઉગી જાય છે, જ્યારે ગુલાબને ઉગાડવા માટે મહેનત કરવી પડે છે. હવે આપણે કાંટાઓ ઉગાડવા છે કે પછી ગુલાબની સુવાસ પ્રાપ્ત કરવી છે, એ આપણા હાથની વાત છે. બાળક નાનું છે, આપણા સંતાનો નાના છે. નાના એ દ્રષ્ટિએ કે જે અનુભવ આપણને છે એ અનુભવ એમને નથી, એ દ્રષ્ટિએ નાના છે. હવે એમને શું ખબર પડે કે મારે શું કરવું, મારે શું ન કરવું, મારું વર્તન કેવું હોવું જોઈએ, મારે કઈ દિશામાં આગળ વધવાનું છે? આપણા સંતાનોને કંઈ જ ખબર નથી પડતી. એના માટે આપણે એને માર્ગદર્શન આપવાનું છે. આપણા માટે આ સમાજમાં અન્ય કોઈ વ્યક્તિ મહત્વની હોઈ શકે. ઉદાહરણ તરીકે કોઈ રાજકીય નેતા છે, કોઈ સમાજનો મોટો માણસ છે, કોઈ માલદાર વ્યક્તિ છે, એ આપણા માટે મહત્વની હોઈ શકે છે. પરંતુ વિચાર કરો મિત્રો, તમારા સંતાન માટે માત્ર અને માત્ર તમે જ મહત્વની વ્યક્તિ છો. અને આપણું બાળક જ્યારે આપણને મહત્વની વ્યક્તિ માને છે, જેનું સમગ્ર વિશ્વ જ તમે છો, ત્યારે આપણા માટે ચિંતાનો વિષય એ બને છે કે એની ધારણા પ્રમાણે આપણે એને કઈ રીતે કેળવીએ
અથવા તો આપણું વર્તન કેવું હોવું જોઈએ? કારણ કે 21મી સદી જ્ઞાનની સદી છે અને શિક્ષણ જે છે એ વિકાસનું એન્જિન છે. જો એને શિક્ષણ નહીં આપીશું તો એનો વિકાસ થવાનો નથી. તો એને શિક્ષણ કઈ રીતે આપવું? તમને એ પ્રશ્ન થવો જોઈએ કે અમે તો વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરી દીધા, ફી ભરી દીધી, યુનિફોર્મ અપાવી દીધા, સારામાં સારું ટ્યુશન કરાવી દીધું, હવે અમારી જવાબદારી શું? શાળામાં દાખલ કરી દીધા પછી મુખ્ય તમારી જવાબદારીનો પ્રારંભ થાય છે. કોઈ પણ વાલી નૈતિક મૂલ્યોના શિક્ષણ માટે સારાના ભરોસે બેસી રહે નહીં. જો બેસી રહેશે તો નિરાશ થવાનો વારો આવશે. એ વાત અલગ છે કે નૈતિક શિક્ષણ એ અમારી શાળાનો મુખ્ય ધ્યેય છે, પરંતુ આજના સમયમાં નૈતિક શિક્ષણ માટે, વેલ્યુઝ ડેવલપ કરવા માટે તમારે જાતે મહેનત કરવી પડશે. એના માટે આપણે શું કરી શકીએ અને આપણો રોલ શું છે? કલામ સાહેબને કોઈએ પૂછ્યું કે તમે આટલા મોટા વૈજ્ઞાનિક બની ગયા, તો તમારી આ મહાનતા પાછળ કોનો હાથ છે? કલામ સાહેબે એવું કહ્યું કે મારા માતા પિતાનો. પૂછનારે ફરી પ્રશ્ન પૂછ્યો કે જ્યાં સુધી અમે જાણીએ છીએ ત્યાં સુધી તમારા માતા પિતા અલ્પ શિક્ષિત છે, એટલે કે વધારે ભણેલા નથી. પછી તેઓ તમને કઈ રીતે આટલા મહાન બનાવી શક્યા? કલામ સાહેબે ખૂબ સુંદર જવાબ આપ્યો દોસ્તો. કલામ સાહેબે ત્યારે એવું કહ્યું કે મારા માતા પિતાએ મને શીખવાડ્યું છે કે કઈ રીતે ઈમાનદારીથી મારું કાર્ય કરવું, થાક્યા વિના ઈશ્વરને ધ્યાનમાં રાખીને પોતાનું કર્મ કરતા જવું, બેઈમાનીનો એક પણ રૂપિયો પાછલા બારણેથી પ્રવેશ ન કરવો જોઈએ અને ઈમાનદારીથી પોતાનું કાર્ય કરતા જવાનું. પ્રસિદ્ધિ કુદરત તમને આપશે જ. આ અમારા માતા પિતાએ અમને શીખવ્યું છે અને એથી હું મહાન બની શક્યો છું. એ કાર્ય દોસ્તો આપણે પણ કરી શકીએ છીએ. જરૂરી નથી કે સંતાનોને કેળવવા માટે આપણી પાસે પીએચડીની ડિગ્રી હોવી જોઈએ. એ જરૂરી નથી. એ આપણી જવાબદારીમાં આવે છે. એ આપણે શીખવું પડશે, એ આપણે હસ્તગત કરવું પડશે કે હું મારા સંતાનોને કઈ રીતે કેળવીશ, એની કેળવણી માટે મારો રોલ શું. અંગ્રેજીમાં એક કહેવત છે કે જ્યારે તમારા સંતાનોના ચપ્પલ અને બૂટ તમારી સાઈઝના થઈ જાય ત્યાર પછી તમારે તેમની સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો. શું આપણે આ મિત્ર જેવો વ્યવહાર કરી શકીએ છીએ ખરા? ઘરમાં એવું વાતાવરણ સ્થાપિત કરી શકીએ છીએ ખરા કે વિદ્યાર્થી ગમે તેવી પરિસ્થિતિમાંથી આપણા ઘરે આવે અને ઘરે આવતાની સાથે શાંત થઈ જાય? અને એના માટે કઈ કેળવણીની જરૂર છે દોસ્તો? તમારા વિદ્યાર્થીને, તમારા સંતાનને માનસિક શાંતિ મળે અને એ કઈ રીતે મળે એ જવાબદારી આપણી છે. બલકે હું તો એવું કહું કે સમાજના પ્રત્યેક વ્યક્તિને પોતાના ઘરમાં માનસિક શાંતિ મળવી જોઈએ. જો નથી મળતી અને એ પ્રકારનું વાતાવરણ નથી તો નક્કી જાણજો આપણે કંઈક ગુમાવ્યું છે અથવા તો આપણે કંઈક મેળવવાનું બાકી છે. બધું જ છે. ધર્મગ્રંથો વંચાય છે, નમાઝો પઢાય છે, અલ્લાહને યાદ કરાય છે, ઈશ્વરને યાદ કરાય છે, છતાં પણ ઘરમાં કંઈક ખૂટે છે. કેમ ઝઘડાઓ બંધ નથી થતા? કેમ દલીલો બંધ નથી થતી? કેમ ગુનાહિત પ્રવૃત્તિઓ બંધ નથી થતી? કેમ એકમેકના હૃદયમાંથી નફરત દૂર નથી થતી? એનું કારણ શું? અને એ સમજાવવા કોણ આવશે દોસ્તો? આ એક વાતાવરણ છે, એની અસર સંતાનોના
મન અને હૃદય પર પડે છે દોસ્તો. ઘરેથી વ્યાકુળ ચિંતાગ્રસ્ત આવેલું બાળક વર્ગખંડમાં એપીજે કલામ સાહેબ આવીને વિજ્ઞાન ભણાવે તો પણ મારી ચેલેન્જ છે, વિજ્ઞાનનો એક પણ શબ્દ એના મનઃચક્ષુમાં અથડાવાનો નથી. કારણ કે ઘરેથી જે વ્યાકુળ છે, ઘરેથી જે ચિંતિત છે, એને ઘરમાં દ્રશ્ય જોઈને આવ્યો છે કે મારા પિતાજી જે છે એ મારી માતાજી સાથે લડે છે અને કંઈક એવી ગર્ભિત ચેતવણી આપી છે કે સાંજ સુધીમાં હું તને આ ઘરમાં નહીં રહેવા દઉં. હવે એ સંતાનને કઈ રીતે ભણાવવું તમે કલ્પના કરો. અમારી પાસે છે 8 પીરિયડ અમારી સાથે છે, પરંતુ માત્ર એનું શરીર છે, એનું હૃદય અમારી સાથે નથી, એનું મન અમારી સાથે નથી. આ ખૂબ જરૂરી છે દોસ્તો. દરેક ઘરનું વાતાવરણ જે છે સ્વર્ગ જેવું બનવું જોઈએ અને એ જવાબદારી આપણી છે. પૈસો જે છે, દોલત જે છે એ એક માધ્યમ છે, એનાથી સુખ કે શાંતિ ખરીદી શકાતી નથી. એનો મતલબ એવો નથી કે હું પૈસાની મહત્વતાનો ઇનકાર કરું છું. પૈસાનું ખૂબ મહત્વ છે અને એ મહત્વ આપણે આપણા સંતાનોને પણ શીખવવું પડશે. આપણે આપણા સંતાનોને એવું કહીશું કે પૈસાનું કોઈ મહત્વ નથી, દોલતનું કોઈ મહત્વ નથી, તો હવે ચાલવાનું નથી. એનું મહત્વ છે, એના વિના ચાલવાનું નથી, પરંતુ એ જ સર્વસ્વ નથી. આ બાબત આપણે પણ સમજવી પડશે દોસ્તો, અને આપણા સંતાનોને પણ આપણે સમજાવવી પડશે. આપણે આપણા સંતાનોને વારસામાં મૂલ્યનું શિક્ષણ આપવું પડશે, ઈમાનદારીનું શિક્ષણ આપવું પડશે, સાચું બોલવાનું શિક્ષણ આપવું પડશે. જેવા તમે બહારથી દેખાવ છો, અંદરથી પણ તેવા જ છો એવું શિક્ષણ આપવું પડશે. કોની સાથે કઈ રીતે વર્તન કરવું, કઈ રીતે હસવું, કઈ રીતે બોલવું, આ કઈ યુનિવર્સિટીમાં શીખવવામાં આવે છે બતાવો. આ તો ઘરમાંથી શીખવવાની બાબતો છે. વર્ગખંડમાં વિદ્યાર્થી ગમે તેમ બેસે છે, હવે એ લોકોને સીધા બેસાડવામાં જ જો સમય પસાર કરીશું તો શિક્ષણનું શું થશે? પરંતુ આપણને આપણું ટેલિવિઝનનું વળગણ છૂટતું નથી, મોબાઈલ આપણા હાથમાંથી કોઈ લઈ લે એવું નથી. બાળક હજારો પ્રશ્નો લઈને તમારી સામે ઉપસ્થિત થાય છે, પણ આપણી પાસે એને સાંભળવાનો સમય ક્યાં છે? અને જ્યારે આપણી પાસે એના હૃદયની વાચાને સાંભળવાનો અવસર હોતો નથી દોસ્તો, ત્યારે એ એવા હૃદયને શોધી લે છે જે એની વ્યથાને સાંભળે, અને એના પર આપણને વાંધો હોય છે કે તું કેમ એ તરફ ગયો, તે કેમ આ ખરાબ કામ કર્યું, તું કેમ એના તરફ આકર્ષાયો. પણ એના કેન્દ્રમાં આપણે છીએ. કોઈ દિવસ દીકરીને ગળે વળગાડીને એવું નથી કહેતા કે દીકરા હું તને ખૂબ ચાહું છું, કે દીકરી હું તને ખૂબ ચાહું છું. ક્યારે આવશે એવો અવસર? ક્યારે આવશે? 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, નાનો અમસ્તો છોકરો છે, તમારા પ્રેમ માટે આતુર છે. પપ્પા આવશે, ઓફિસેથી આવશે, મમ્મી કામ કરીને આવશે અને મારી સાથે વાત કરશે, મારી સાથે વાલ કરશે. પણ એવો સમય નથી આવતો, સમય પસાર થઈ જાય છે. પેલા સંતાનના હૃદયમાં ગુસ્સો છે, હવે મારે પ્રેમ ક્યાંથી પ્રાપ્ત કરવો એ પ્રશ્ન છે. તો એના હિસ્સાનો પ્રેમ જે છે તમે નથી આપી રહ્યા, એ બીજી જગ્યાએથી મેળવી જ લેવાનો છે. એમાં એનો કોઈ વાંક નથી, વાંક આપણો છે. એના હૃદયના ખૂણાઓમાં માતા પિતાનો પ્રેમ ભરાયેલો હોય તો એ સમાજમાં બીજી જગ્યાએ, ખોટી જગ્યાએ જઈને પ્રેમ સ્વીકારતે નહીં. એના કેન્દ્રમાં છે કોણ? આપણે જ છીએ. દરેક મા બાપ સવાર થાય ત્યારે અહીંયા બેઠેલ એક પણ વ્યક્તિ એવું નથી ઈચ્છતી કે આજે મારો દિવસ ખરાબ જાય. દરેક વ્યક્તિ એવું ચાહે છે કે આજે મારા ઘરનું વાતાવરણ સરસ રહેશે, હું મારા સંતાનને હેરાન નહીં કરું અને એ પણ મને હેરાન નહીં કરે.
છતાં પણ જીભાજોરી થાય છે. આજુબાજુવાળા કાન માંડે એવું દ્રશ્ય સર્જાય છે. એવું કેમ? શા માટે? ક્યાંક તમે કંટ્રોલ ગુમાવો છો, ક્યાંક સંતાન ગુમાવે છે. એ તો નથી સમજતો, પણ આપણે કેટલા અંશે સમજીએ છીએ? એની તો ઉંમર નથી સમજવાની. સાહેબ સમજતો નથી, શું કરે? મારવા સિવાય કોઈ વિકલ્પ નથી. તો શિક્ષા એ સોલ્યુશન છે? હું મારા શિક્ષકો સાથે પણ આ વાત શેર કરું છું કે શિક્ષા એ કોઈ પણ પરિસ્થિતિનું સોલ્યુશન નથી. છતાં માનવ પ્રકૃતિ સહજ આપણાથી શિક્ષા થઈ જાય છે, એ અલગ વાત છે. પણ આપણે એમને ક્યારેય સોરી નથી કહેતા. હું બાપ થઈને દીકરાને સોરી કહું, સારું લાગે? તો એવું નહીં કહેવાય. એવું કઈ જગ્યાએ લખેલું છે ભાઈ? બાપથી પોતાના છોકરાને સોરી ન કહેવાય એવું કોઈક જગ્યાએ લખ્યું છે ખરું? ભૂલ તમારી હોય તો કહેવું પડે. સોરી કહેનાર મહાન હોય છે. અને એના માટે કેટલો બધો સમય આપણે વિતાવી દઈએ છીએ. કોઈ પણ ખરાબ કાર્ય કરીને આવે, નાની અમસ્તી ભૂલ થાય એટલે આપણે એને શિક્ષા કરવા માંડીએ છીએ. શું આ રસ્તો યોગ્ય છે? એના મનમાં એક વાત દ્રઢ થઈ જાય છે. એના મનમાં હજારો સવાલો છે, પણ એ પૂછતો નથી. એ તમને સવાલ પૂછી શકે કે પપ્પા, મમ્મીથી ભૂલ થાય છે ત્યારે તમે એને મારો છો? તમારો બોસ તમને ઠપકો આપે છે ત્યારે તમે એને મારો છો? તમારા પડોશી ચંદુ કાકાનું વર્તન તમને ગમતું નથી તો તમે એને શિક્ષા કરો છો? એ તો સારી વાત છે દોસ્તો કે આપણને પ્રશ્ન નથી પૂછતો. એના મનમાં સવાલ છે કે કોઈનું વર્તન ન ગમે તો શું એને મળાય? એટલે મિત્રતા ભર્યો વ્યવહાર કરવાનો છે મિત્રો. આપણે આ જ ભૂલ કરીએ છીએ. અને તકલીફ ક્યાં થાય છે એ હું તમને જણાવી દેવા માંગુ છું કે જ્યારે આ પ્રમાણે વિદ્યાર્થીઓના સંસ્કારના સંદર્ભમાં અમે શાળા કક્ષાએ કોઈ કદમ ઉઠાવીએ છીએ ત્યારે વાલીઓનો સહકાર નથી મળતો. તમારા સંતાનની બધી જ વાત સાચી છે એવું માની લેવાની પણ જરૂર નથી. એનો ખુલાસો કરવાનો શાળામાં આવીને, સાહેબ તમે આવું કહ્યું તો કયા સંદર્ભમાં કહ્યું એ સમજવાની પણ જરૂર છે. કુદરતે આપણને બુદ્ધિ પ્રતિભા આપી છે, એની મદદથી આપણે આપણા વિદ્યાર્થીઓને જોઈ શકીએ, એનું નિરીક્ષણ કરી શકીએ, એને સમજી શકીએ. અને પરંતુ આપણે એવું કરતા નથી. એના માટે ઘણા બધા ઉદાહરણો છે મારી પાસે. એક ઉદાહરણ હું તમને આપવા માંગુ છું, બરાબર ધ્યાનથી સાંભળજો. આપણે શું કરીએ છીએ અને આપણી ક્યાં ભૂલ થાય છે, ખાસ કરીને ગૃહિણીઓ જે બહેનો બેઠી છે. સવારનો ટાઈમ છે, તમે ઘરમાં ખૂબ જ વ્યસ્ત છો. એક તરફ રસોડામાં નાસ્તા માટેની રસોઈ થઈ રહી છે, એક તરફ તમારું સંતાન નિશાળે જતું નથી અને રડે છે, જીદ કરે છે કે મારે નિશાળે નથી જવું. એક તરફ ટેલિફોનની ઘંટડી વાગે છે, એક તરફ દરવાજા પર કોઈક દૂધવાળો ઊભેલો છે અને તે નોક કરી રહ્યો છે. બધી બાજુ તમારાથી પહોંચી નથી વળાતું. તમે કોઈક બીજું કામ કરવા જાઓ છો અને પેલો નાસ્તો જે છે એ બળી જાય છે અને તમારા પતિએ નાસ્તો કરીને જવાનું છે. હવે શું થશે? ઘરમાં મહાભારત શરૂ થઈ જશે. જુઓ શું થાય છે અને શું કરીએ છીએ એ જુઓ, બરાબર ધ્યાનથી સાંભળો. તમારો પતિ તમને એવું કહે એ તને નાસ્તો કરતા ક્યારે આવડશે? એ ભનભન છે કે નહીં? રોજ નાસ્તો જ બાયરા કરીશ. તમને કેવું લાગશે? થોડીક વાર માટે વિચારો. આ મારી, તમારી અને આપણા સૌની વાતો છે. કેવું લાગશે? ગમશે? નહીં ગમે.
ચલો તમારા પતિ એવું કે એક કામ કર, ચાલ નાસ્તો કઈ રીતે બનાવવું એ આજે હું તને શીખવાડું. તે કે ના, એવું તો બિલકુલ નહીં ગમે. અમને કોઈ એવું કે હું તને શીખવાડું, તો કે ના, એ તો અમને સ્ત્રીઓને ગમે જ નહીં. અમને વળી શીખવાડવાવાળા તમે કોણ? રસોઈ તમે શીખવાડો, એ તો અમારું અપમાન છે. તો કે શું ગમે? તો કે એની જગ્યાએ તમારો પતિ તમને એવું કે ડિયર, આજનો દિવસ જ તારા માટે ખરાબ છે. પહેલાં સંતાને જીદ કરી, ટેલિફોનની રિંગ વાગી, બહાર દરવાજો કોઈએ ખટખટાવ્યો અને આ નાસ્તો ભરી ગયો. કંઈ નહીં, તું ચિંતા નહીં કરીશ, આજે હું નાસ્તો કર્યા વિના ચાલ્યો જઈશ, પણ તું તારા મનને શાંત રાખજે. બતાવો કેવું લાગશે તમને? તો કે જો આવું વર્તન મારો પતિ કરે ને તો સાંજના આવ્યા પછી 2 કલાક એના પગ હું દબાવીશ. થાય છે ને? હવે આ જ વર્તન આપણે આપણા સંતાનો સાથે કરીએ છીએ. તને ખબર નથી પડતી? દોબા, મૂરખ, તેને ફરિયાદ કરવી છે, કંઈ કહેવું છે, મમ્મી આજે મને નિશાળે મારી શિક્ષિકાએ થપકો આપ્યો, જરૂર ત્યાં વાંદળ વેરા કર્યા હશે. તું ક્યાં ઘરમાં સરખી બેસે છે? એ જ ડાવની હતી, થપકો શું મારવી હતી તને? આપણે એને સમજતા નથી, એને સાંભળતા નથી, એટલે એનો આક્રોશ વધી જાય છે. બીજા દિવસે શાળાએ આવીને વધારે ધમાલ કરશે, તમારું ધ્યાન ખેંચવા માટે વધારે પ્રયત્ન કરશે. એમ શા માટે મારી? એવું કંઈ જ પૂછવાની જગ્યાએ એની લાગણીની સાથે તમે જોડાઈ જાઓ. ખરેખર તને દુઃખ થયું હશે, તને શરમ પણ આવી હશે. વર્ગખંડમાં બધાની સામે તારી સાથે આવું વર્તન કર્યું. કોઈ આપણી સાથે જાહેરમાં આવું વર્તન કરે ને ત્યારે ખરેખર દિલને દુઃખ થાય છે. એક મમ્મી તરીકે આવો શબ્દ ખાલી તમે વાપરો ને તો એવું કે કંઈ નહીં મમ્મી, એ તો થયા કરે, તું ચિંતા નહીં કર. એની પાસે સોલ્યુશન છે, એ સોલ્યુશન તમને આપશે. એ ક્યારે આપશે? જ્યારે એને ખબર પડશે કે મારી મમ્મી કે મારા પપ્પા મારી લાગણીઓને સમજી શકે છે. પરંતુ આપણે એ લાગણીઓને સમજી શકતા નથી. અને આપણે સરખામણી કરીએ છીએ, પડોશી સાથે સરખામણી. ત્રીજા ઘરવાળી છોકરી રિયા, એણે 90% લાવી અને તારા 45%. એનો કેમ વક્તૃત્વ સ્પર્ધામાં પહેલો નંબર આવ્યો અને તારો કેમ નહીં? તારે ક્લાસમાં પહેલા જ આવવું જોઈતું હતું, કેમ બીજા નંબરે આવી? આ સરખામણી છે. પણ આપણું સંતાન આપણને કોઈ દિવસ એવું કહે છે કે રિયાના પપ્પા 1 કરોડ રૂપિયા કમાય છે દર વર્ષે, પપ્પા તમે કમાવ છો? મહેશના પિતાજી પાસે 4 બંગડીવાળી ગાડી છે, તમારી પાસે છે? એ સરખામણી કરે છે આપણું સંતાન આપણી? જ્યારે કે આપણું સંતાન આપણી સરખામણી નથી કરતું, તો આપણે આપણા સંતાનની સરખામણી અન્ય સાથે કઈ રીતે કરી શકીએ? એના પપ્પાનો 1.5 કરોડનો બંગલો છે અને આપણા ઘરમાં તો પપ્પા ચોમાસામાં વરસાદ પડે છે, કેમ એ સરખામણી નથી કરતું? એ કરી શકે, એ નથી કરતું. એનો આભાર, આપણે આભારવશ થવું જોઈએ કે એ આપણી સરખામણી અન્ય વાલીઓ સાથે નથી કરતું. મમ્મીની સરખામણી કે પપ્પાની સરખામણી, આપણી સરખામણી કોઈ કરે તો આપણને ગમે? એક પતિ પોતાની પત્નીને છોડીને બીજી પત્નીના વખાણ કરે તો તમે બરદાસ્ત કરશો? એક પત્ની પોતાના પતિને છોડીને બીજાના પતિના વખાણ કરશે, ખાલી વખાણની વાત છે, તો તરત જ આપણે ગુસ્સો વ્યક્ત કરીએ છીએ, નારાજગી દર્શાવીએ છીએ કે કેમ? તો
તમને બનાવવા માટે કંઈ અલગ માટીનું કુદરતે સહારો લીધેલો અને તમારા સંતાનને બનાવવા માટે અલગ માટીનો સહારો લીધો છે. તમને આ ગમતું નથી તો એ જ બાબત, એ જ વસ્તુ જે છે તમારા સંતાનોને કઈ રીતે ગમે. એટલા માટે એક ફિલસૂફે એવું કહ્યું છે કે જે વર્તન કોઈ સામેની વ્યક્તિ તમારી સાથે કરે અને તમને ન ગમે એવું વર્તન ક્યારે પણ કોઈ પણ દિવસ સામેની વ્યક્તિ સાથે કરવું નહીં. આ અન્ડરસ્ટેન્ડિંગ, આ સમજદારી છે. એ સમજદારીનો ઉપયોગ દોસ્તો ઘરે કરવાનો છે. એને સમય આપો, એને સમજો, એને પ્રેમ આપો, એને હૂંફ આપો, એના અભ્યાસમાં મદદરૂપ થાવ. જીવનમાં એને આગળ જવું છે, ક્યાં જવું છે તો એનો ધ્યેય નક્કી કરવામાં મદદરૂપ બનો. હું તમને એવું નથી કહેતો કે તમે અંગ્રેજી શીખવાડી દો, તમે ગુજરાતી શીખવાડી દો, તમે મેથ્સ શીખવાડી દો. એ કામ તમારે કરવાનું નથી, એ શિક્ષકો કરે છે. ખાલી એને ધ્યેય નક્કી કરવા માટે મદદરૂપ થાવ અને એને એના મગજમાં એવું સાબિત કરાવી આપો કે તું જે પણ કંઈ કરે છે એમાં હું તારી સાથે જ છું. પછી એની રાતોની ઊંઘ ઉડી જશે. પછી એને કહેવું નહીં પડે. હમણાં તમારી સાથે થોડીક વાત કરવાની હતી ને, મેં થોડાક છોકરાઓને બોલાવ્યા. સાંભળજો હા, બહુ અગત્યની બાબત છે. મારે કોઈ સૂચના નથી આપવી કે ભાઈ તમે આમ કરો ને તેમ કરો ને, તમારી ભૂલ પણ નથી બતાવવી. પણ દરેક ઘર જે છે એ સુખનું સરનામું બની જાય ને એવી વાત મારે કરવી છે. અને હું એવી જ વાત કરવા ટેવાયેલો છું. મેં થોડાક વિદ્યાર્થીઓને બોલાવ્યા. એમને પૂછ્યું તમારી સાથે ઘરે કેવું વર્તન કરવામાં આવે છે. હું નામ નથી આપતો તે છોકરાઓને, વાલીઓ અહીંયા જ બેઠેલા હશે, આપણે એવું કરવાની જરૂર પણ નથી. એક છોકરી એવું કહે, સર એટલી બધી થાકીને ટ્યુશનેથી ઘરે જાઉં છું, શરીર એવું કહે છે કે 10 મિનિટ માટે આરામ કર. હું આરામ કરવા માટે જેવી બેસું છું ને મારી મમ્મીનો કકળાટ શરૂ થઈ જાય છે. આ 5 વિદ્યાર્થીઓને જે મેં બોલાવ્યા ને દોસ્તો, અને એમણે જે મને રિપોર્ટ આપ્યો ને તો મને એવું લાગે કે તમે હિટલર કરતાં પણ ખોટું વર્તન એ તમારા સંતાનો સાથે કરી રહ્યા છો. એને કોઈ દિવસ ટ્યુશન જવાનો કંટાળો આવે અને તમે બાથરૂમમાં પૂરી દો, એને મારી દો, એની મમ્મીને પણ ખીજવાઓ, તું પણ ચાલી જજે તારા પિયર. આ શું? વોટ્સ ધેટ? તમને કોઈ દિવસ રસોઈ બનાવવાનો કંટાળો નથી આવતો? તમે નથી કહેતા કે આજે મને સારું નથી અને મારું મૂડ નથી, જરા બહારથી પાઉંભાજી લઈ આવજો ને પ્લીઝ? કોઈ દિવસ ઓફિસે તમને જવાનો કંટાળો નથી આવતો? શું શાળાએ હું કોઈ દિવસ રજા નથી પાડતો? તો એ પણ પાડી શકે. એ કંઈ મશીન છે? બતાવો મને. મશીન છે એ પણ રજા પાડી શકે. એમાં એટલું બધું ઘર માથે લેવાની ક્યાં જરૂર છે? સમજો, ઘરનું વાતાવરણ એકવાર તમે સારું કરી દો ને દોસ્તો, આપોઆપ વિદ્યાર્થી ભણતો થઈ જશે. વારસામાં એને સંસ્કાર તમારી પાસેથી મળે, એ તમારા અનુકરણથી શીખે, શિખામણથી નહીં, પ્રવચનોથી નહીં, ભાષણથી નહીં. એ તમને નોટિસ કરે છે, તમને જુએ છે તમે શું કરો છો, તમારી મમ્મી શું કરે છે, એની મમ્મી શું કરે છે, તમારા વર્તનથી શીખે છે. એક વિદ્યાર્થીની ટ્યુશનથી મોડી આવી, સવારે ખાઈને ગયેલી નહીં, ઉતાવળ કરવા ગઈ અને ટેબલ પર દૂધનો ગ્લાસ હતો, ઢોળાઈ ગયો. આપણી પ્રતિક્રિયા કેવી હોય છે બતાવો. આંધળી, તને દેખાતું નથી? આંખે ચશ્મા છે? કાયમ તને નુકસાન કરવાની ટેવ પડી ગઈ છે. અક્કલ છે કે નહીં? સ્કૂલમાં કંઈ શીખવાડે કે નહીં? બતાવો. આવી પ્રતિક્રિયા નથી હોતી. હવે એની જગ્યાએ આપણે શું કરી શકીએ?
ટેબલના ઉપર દૂધનો ગ્લાસ છે, ધોરાઈ ગયો, એને પોતું આપી, લે બેટા સાફ કરી નાખ. તરત તમને કહેશે થેન્ક યુ મમ્મી. એક સીધી વાત છે, પણ આપણે સમજતા નથી. રજનું ગજ કરવું હોય ને, એક છોકરીએ એવું કીધું કે હું તો મારી મમ્મીને પ્રશ્ન પૂછતી જ નથી. 2 મિનિટનો પ્રશ્ન પૂછું તો 22 મિનિટ સુધી મારે ભાષણ સાંભળવું પડે છે. તો થોડાક ટાઈમે સ્કૂલે આવી જયા કરો, હું પ્લેટફોર્મ આપીશ. કંટાળી જાય છે તમારું સંતાન સાંભળીને. 8 પીરિયડ અમને સહન તો કરે છે અહીંયા, 8 પીરિયડ સહન કરે છે. લેક્ચર એનું કામ ખાલી બેસીને સાંભળવાનું, અને ઘરે જઈને પણ એ જ કામ કરવાનું. એક દિવસ 8 પીરિયડ માટે તમે ખાલી બેન્ચ પર બેસી જુઓ. હું તમને ચેલેન્જ આપું છું કે તમે રાત્રે જમ્યા પછી થોડીક જ વારમાં સૂઈ જશો. તમને બેસવાનું, ફરવાનું કંઈ જ ગમશે નહીં. આ માનસિક શ્રમ છે દોસ્તો. એની કક્ષાને સમજવાની કોશિશ કરવી જોઈએ. એની સાથે રહો, એને પડખે રહો, સમજો અને સારાને સહકાર આપો. સારા તમારા સંતાનોના વિકાસ માટે હંમેશા ચિંતિત છે. અને આ શાળા એકમાત્ર એવી શાળા છે, એવું હું દાવાની સાથે કહું છું કે એમાં તમે ઘરમાં જે સંસ્કારો નથી આપ્યા ને, અથવા તો કંઈક કચાશ રહી ગઈ છે ને, તો એને દૂર કરવાની કોશિશ આ કેમ્પસમાં થાય છે. માતા પિતાનો કઈ રીતે આદર કરવો, વડીલોને સાથે કઈ રીતે બિહેવ કરવું, કોઈ પ્રશ્ન પૂછે તો કઈ રીતે જી હા અને જી નામાં જવાબ આપવો, એવું શીખવાડવામાં આવે છે અહીંયા. તમે ખુશકિસ્મત છો. શાળાઓ તો ઘણી બધી છે, પણ અહીંયા એમના વેલ્યુઝ ક્રિએટ થાય એ માટેની મહેનત કરવામાં આવે છે, એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. આ કામ કરવાનું છે દોસ્તો. આપણે ઘણી વખત વિદ્યાર્થી નાસીપાસ થઈને આપણી પાસે આવે છે, 12મા ધોરણનો મોટો વિદ્યાર્થી, અને એવું કહે છે કે મારું નસીબ જ ખરાબ છે. હું જ્યારે લેસન લઈને જાઉં છું ત્યારે મારા સર મારું લેસન જોતા નથી. મને જ્યારે પ્રશ્નનો જવાબ સારી રીતે આવડતો હોય છે ત્યારે મને કંઈ પૂછતા જ નથી. આવી બધી લાગણીઓ એના હૃદયમાં છે, આપણી પાસે આવે છે. તો આપણે શું કહીએ છીએ? બેસ છાનોમાનો બેવકૂફ જેવી વાત નહીં કર, એમાં ક્યાં નસીબને બધી વાત આવી, જા લાડ ગાંડો નીઠા. બોલો, એમ ખરેખર એ તો બરાબર ન કહેવાય. ચાલ હવે બીજી વખત એવું થાય ને તો તું મને કહેજે, આપણે એના પર ચર્ચા કરીશું. એને સાંત્વન મળી જાય છે. મારા મમ્મી મારી સાથે છે, મારા પપ્પા મારી સાથે છે, મારા પેરેન્ટ્સ મારી સાથે છે. એ તમારી જવાબદારી છે, આપણી જવાબદારી છે. આપણે કોઈ નિર્જીવ મશીનો સાથે કામ નથી કરતા, આપણે સજીવ સાથે કામ કરીએ છીએ. અને એ ઉંમરના વ્યક્તિઓ સાથે કામ કરીએ છીએ. 9 થી 12ના વિદ્યાર્થીઓ જેઓ તરુણાવસ્થામાં પહોંચી ગયા છે, એમને વારંવાર કોઈ રોકટોક કરે ગમતું નથી, એમને ઉતારી પાડે કોઈ ગમતું નથી, એમનો અનાદર કરે તો કોઈ ગમતું નથી. મને અનુભવ થાય છે, અમુક વિદ્યાર્થીનીને આપણે કહીએ છીએ 5 દિવસ સુધી નહીં બોલે, આપણે મનાવવું પડે, કેમ બોલતી નથી? પછી કોઈ કહે છે સર તે દિવસે તમે ખીજવાયેલા ને. હા લો, એ પરિસ્થિતિનો સામનો અમે પણ કરીએ છીએ, માત્ર તમે નથી કરતા. કહેવાનો મતલબ એ છે મિત્રો કે આપણે એને સભ્યતા શીખવાડીએ, અને સભ્યતા શીખવાડવાની રીત પણ સભ્ય હોવી જોઈએ. તમે એને અહિંસા ન કરવાનું શીખવી રહ્યા છો અને તે પણ હિંસા કરીને, તો એ મેસેજ કઈ રીતે પહોંચવાનો છે એના સુધી? એક ઉદાહરણ છે. તમે એને સાચું બોલવાનું શીખવાડો છો અને તે પણ જુઠ્ઠું બોલીને. હા, બાળકને જુઠ્ઠું બોલતા આપણે શીખવાડીએ છીએ, બીજું કોઈ શીખવાડતું નથી. ઉદાહરણ આપું તો સાંભળી લો. એક વિદ્યાર્થી શાળાએથી મોડો આવે છે. મમ્મી પપ્પા પૂછે છે, બંને સાથે જ બેઠેલા હોય છે, કેમ મોડું થયું?
કંઈ નહીં મમ્મી, છોકરાઓ સાથે રમતા હતા. એટલે 22 મિનિટનું લેક્ચર. મેં તમને કહ્યું તે પ્રમાણે પપ્પા ઊભા થઈને મારવા પણ જાય, મમ્મી રોકી લે, નહીં નહીં એને મારશો નહીં, કંઈ નહીં. મેં કહી દીધું ને, આખું વાતાવરણ તંગ બની ગયું. 4-5 દિવસ પછી ફરી પાછો મોડો આવ્યો પેલો વિદ્યાર્થી. પૂછ્યું કેમ મોડો આવ્યો? ગુસ્સામાં જ. કંઈ નહીં મમ્મી, એ તો સ્કૂલમાં કોમ્પિટિશન છે ને એની તૈયારી કરતા હતા. ઓ ગુડ, તે ચા પીધી? ચાલ હું તારા માટે ગરમ ગરમ નાસ્તો કરું. કોઈ કોમ્પિટિશનમાં નહોતો ગયો, પણ જૂઠ બોલતા આપણે શીખવાડ્યું એને કે હું સાચું બોલીશ તો 22 મિનિટનું ભાષણ અને પપ્પા ફરી પાછા મારવા ઊભા થઈ જશે. એકવાર તો મમ્મીએ બચાવી લીધેલા, આજે શું થશે? એટલે તમારી સામે જુઠ્ઠું બોલે છે. પછી ખબર પડે છે ધીમે રહીને કે એ કંઈ કોમ્પિટિશનમાં નહોતો ગયો, એ તો રમવા જ ઉપડેલો મિત્રો સાથે. એટલે મમ્મી પૂછે કે તને આ જૂઠ બોલતા કોણે શીખવાડ્યું? થોડી ઘણી હિંમત હોય તો છોકરો એવું બોલી શકે ને કે મમ્મી તમે જ શીખવાડ્યું, પપ્પા તમે જ શીખવાડ્યું. બોલી શકે કે નહીં બોલી શકે? બોલી જ શકે મિત્રો. એ તો અલ્લાહનો આભાર છે, કુદરતનો, કે એ આપણને બચાવી લે છે, આપણી ભૂલોના ઉપર પડદો નાખી દે છે. નહીં તો સંતાનો કરતાં વધારે ભૂલો તો આપણી હોય છે. એટલા માટે એક છોકરી જે છે, એક શિક્ષિકા ઘરે આવીને રડે, નિબંધ તપાસતા એના પતિએ પૂછ્યું કે શું રડે નાના છોકરાની જેમ? સ્કૂલમાં કંઈ થયું? તો કે ના, આ તો નિબંધ તપાસું છું એટલે રડવું આવી ગયું. તો શું છે નિબંધ માટે? કે એક દીકરીએ નિબંધ લખ્યો છે, એને પૂછવામાં આવેલો પરીક્ષામાં નિબંધ કે તને શું થવું ગમે? તેણે નિબંધ લખ્યો મને ટીવી થવું ગમે. એમાં લખ્યું છે દીકરીએ કે મને ટીવી થવું એટલા માટે ગમે ને કે ઘરમાં ટીવી ચાલુ હોય ને ત્યારે કોઈને બોલવાનો અધિકાર નહીં, બધાનો કોન્સન્ટ્રેશન જે છે, એકાગ્રતા એના પર. બોલો, એટલે મહકમાં શું થઈ ગયું? ખાવાનું બનાવવા ગયેલી કોમ્પિટિશન માટે બીજી જગ્યાએ મહેમાન જશે ને ત્યાં ટીવીનું પૂછ્યા આવશે, કેબલ છે કે ચોથી ચેનલ આવે તમારે ત્યાં? જી, વો અપનાસા જોવાનું બાકી છે. શું થયું એમાં? જ્યારે ટીવી ચાલુ હોય છે ત્યારે બધા કોન્સન્ટ્રેટ, એકદમ એકાગ્રતાપૂર્વક એને જ સાંભળે છે, એને જ જુએ છે, એનું મહત્ત્વ વધારે. સમય પર એને રિચાર્જ કરાવે, સમય પર એને બંધ કરી દે, એને પડદો કરે. સેલ ગયા હોય તો તરત જ નાખી દે રિમોટના. કેટલી બધી કેર કરે. એટલે મારે ટીવી બનવું છે. એના પટીગીરી એમાં રડવાની શું જરૂર છે? બરાબર છે, એની વાત બરાબર છે. એમાં શું રડવા પડી? ઘરે આવીને તપાસતી તું રવાને ને, આ બધું નોકરી ધંધો કોણ રવા દે આવું રડવાની હોય તો. પછી ખુલાસો કર્યો ધીમે રહીને, એ દીકરી બીજી કોઈ નથી, આપણી જ દીકરીનો નિબંધ છે, એને જ લખ્યું છે. એટલે મને રડવું આવે છે કે આપણા કરતાં ટીવીને વધારે મહત્વ. અમેરિકામાં એક સર્વેક્ષણ કરવામાં આવ્યો કે મમ્મી ગમે કે ટીવી? 59 વિદ્યાર્થીઓએ અભ્યાસના અંદરમાં સાબિત થયું કે 59 વિદ્યાર્થીઓએ એવું કીધું કે અમને ટેલિવિઝન ગમે છે. આજે પૂછવામાં આવે તો 80% કે મને ટેલિવિઝન ગમે છે, ટેબ્લેટ ગમે છે, ઇન્ટરનેટ ગમે છે, ફોન ગમે છે. 80% કે કેમ? આપણી કોઈક ભૂલ છે, કોઈક જગ્યાએ આપણે ભૂલ કરેલી છે, એ સ્વીકારવાની છે, એને આત્મવિશ્વાસ આપવાનો છે, પોતાના કાર્યો જાતે કરવા દેવાના છે, ટોકવાનો નથી. તારાથી કંઈ નહીં થાય, તું ડફોડ છે, તું ડફોડ છે, તું ડફોડ છે. પડઘાનો નિયમ છે, હું તને નફરત કરું છું, એ જ વાત તમારી પાસે આવે છે, હું તને નફરત કરું છું. પડઘાનો નિયમ, તું ડફોડ છે તો ડફોડ જ રહેવાનો છે. એનો આત્મવિશ્વાસ દગી ગયો, ખરેખર હું ડફોડ છું. ટિફિનનું ઢાંકણું ખોલતા મને નથી આવડતું, તેમાં કીધું ડફોડ મૂળા ખબર નથી. તમારું રોજનું કામ છે એટલે તમે આસાનીથી ખોલી શકો છો. એના હાથ નાના છે, એને કોઈ વખત ખોલ્યું નથી, એને વાર લાગવાની છે. એમાં ચિંતા કરવાની ક્યાં જરૂર છે? એમાં આખું ઘર માથે લેવાની ક્યાં જરૂર છે? એટલે ખરેખર કૃષ્ણમૂર્તિ મને યાદ આવે છે. 5 જ મિનિટમાં હું મારી વાત પૂરી કરું છું. ઊભા થઈને કોઈ જશો નહીં, 5 જ મિનિટ, વધારે નહીં. જે કૃષ્ણમૂર્તિ મને યાદ આવે છે, એમણે એવું કહ્યું કે ડૉક્ટરને ડૉક્ટર બનાવવા માટે પ્રેક્ટિસ કરવા પહેલાં એને ટ્રેનિંગ આપવામાં આવે છે.
અમને શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે, એન્જિનિયરોને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે, કર્મચારીઓને પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. એક માતા પિતા એવા છે જેણે સજીવ સંતાન સાથે કામ લેવાનું છે, છતાં પણ એને કોઈ પણ પ્રકારની તાલીમ આપવામાં આવતી નથી. આ તમારી તાલીમ જ છે. આપણે એકબીજાના આદાન પ્રદાન દ્વારા ઘણું બધું શીખી શકીએ, ઘણું બધું કરી શકીએ. પુસ્તકો આપણે વાંચી શકીએ કે ભાઈ સંતાનોના ઉછેર પાછળ મા બાપની શું ભૂમિકા રહેલી છે. હજારો પુસ્તકો લખાયા છે, આપણે વાંચ્યા જ નથી. આપણે ટેલિવિઝનમાંથી, વોટ્સએપમાંથી, ફેસબુકમાંથી ઊંચા આવીએ તો એ કરીએ ને, અને પછી વિરોધ કરીએ કે ભાઈ છોકરા પાસે નહીં જોઈએ. સાચી વાત છે, નહીં જોઈએ, પણ પહેલાં તમારું વળગાટ તો દૂર કરો. તમે તો એનાથી દૂર રહો, 2 દિવસ માટે દૂર રહીને બતાવો. આ તકલીફ અને સમસ્યા દોસ્તો ત્યારથી છે જ્યારથી આપણે ભેગા બેસીને ઘરમાં જમવાનું છોડી દીધું અને જમ્યા પછી બેસીને એકબીજા સાથે વિચારોનું આદાન પ્રદાન કરવાનું છોડી દીધું. ત્યારથી જે આ સમજણ શક્તિ જે છે એ આપણા બધાની શૂન્ય થઈ ગઈ. નથી આપણું સંતાન આપણને સમજતું, નથી આપણે આપણા સંતાનને પૂરેપૂરી રીતે સમજી શકતા, કારણ કે સમય જ નથી. એની આંખોમાં કોઈ દિવસ જોયું જ નથી એ શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે, એનું બોડી લેંગ્વેજ શું કહે છે, એ મને શું કહેવા માંગે છે. મિત્ર ભાવે એના હૃદયની તમામ વ્યથાઓ આપણી સાથે શેર કરી શકે એવા મિત્ર તમે બની શકો છો. એવા મિત્ર બનવાની જરૂર છે દોસ્તો. સંતાનો આપણને એક જ પ્રશ્ન પૂછે છે કે હે મારા વાલા માતા પિતાઓ, તમે કેમ અમારા જેવા નથી? તમે અમારા જેવા બની જાઓ ને. આ એક પ્રશ્ન છે. એ પ્રશ્ન હું તમને આપું છું, એ તમારે લઈને ઘરે જવાનું છે. રહી વાત શાળાની, તો ખૂબ જ સારી રીતે તમારા સંતાનોના માત્ર શિક્ષણ નહીં, એની એક્ટિવિટીઓ તરફ, એ ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે બોલે છે, કંઈક રોંગ ટ્રેક પર જઈ રહ્યો છે કે જઈ રહી છે કે નહીં, એની બધી જ કાળજી અહીંયા લેવામાં આવે છે. શરત માત્ર એટલી છે કે તમારા તરફથી સહકાર મળવો જોઈએ. ખોટું કામ કરતા હોય, બાળક ખોટી દિશામાં જતો હોય, ત્યારે એને પ્રોત્સાહન આપવાની જરૂર નથી. એની અધૂરી વાત સાંભળીને શિક્ષક સાથે કે શાળા સાથે સંઘર્ષમાં ઉતરવાની પણ જરૂર નથી. શિસ્ત માટે ઘણા બધા પગલાઓ અમે ભર્યા છે. જે પ્રમાણે આપણા નિયમો છે એ થોડા કડક છે, પણ બાળકોની કેળવણી માટે એ જરૂરી છે. થોડા કડક નિયમો એમના ઉપર એટલા માટે લાદવામાં આવ્યા છે કે કડકાઈ ભર્યા વાતાવરણમાં એ જીવનના મહામૂલા પાઠોને શીખે. તમે વિદ્યાર્થીઓના ઉપર કોઈ જવાબદારી જ નહીં નાખો, તમારા સંતાનો પર એ કંઈ શીખે નહીં. બેંકનું કામ તમે જાતે કરો, આધાર કાર્ડનું કામ તમે જાતે કરો, ટીવી પણ જાતે ચાલુ કરો, ફોન પણ જાતે ચાલુ કરો, બંધ કરો. ઘરમાં કોઈ જ કામ નહીં કરવા દો. જવાબદારી ભર્યું કે બિનજવાબદારી ભર્યું, તો એ શીખશે શું? એને કંઈ જ નથી આવડવાનું. અને એવું આપણે કરવાનું નથી. એને જવાબદાર નાગરિક બનાવો. ઘરમાં એવું વાતાવરણ તૈયાર કરો કે જાતે વાંચવા માટે બેસી જાય, એ ફ્રેશ થાય. એને સાબિત કરી આપો, એને એવું લાગવા દો કે અમે તમારી સાથે છે, અમે તમારી વિરુદ્ધ નથી. આપણું વર્તન જે છે એ સંતાનોના વિરુદ્ધ હોય છે, અને એને એવું લાગે છે મા બાપ જે છે આ દુનિયામાં સૌથી મારા વિરોધી એ જ છે. એટલા માટે સહેલી તલાશ કરે છે, એટલા માટે ફ્રેન્ડ પસંદ કરે છે, એટલા માટે તમારા ઘરની વાતો જે છે બીજાના ઘરે જઈને કહે છે, એના હૃદયની વ્યથા જે છે બીજે સંભળાવે છે, અને એ પછી ધીમે 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 વાગતું વાગતું તમારા સુધી આવે છે. હે, કેમ તે ત્યાં જઈને વાત કરી? તમારી પાસે સમય જ નથી એને સાંભળવા માટેનો, એટલે ત્યાં જાય છે. એમાં એનો કોઈ વાંક નથી, વાંક આપણો જ છે. એટલે સૌથી પહેલાં તમારે તમારા સંતાનોને આ નાજુક દોડમાં સાચવી રાખવા હોય તો ઘરે સારું વાતાવરણ પેદા કરો. રોકટોક બંધ કરી દો, એના અભ્યાસમાં સહાયરૂપ થાવ. એ વાંચતો હોય ત્યારે ટેલિવિઝનનો વોલ્યુમ વધારે તમે મોટો કરીને ટેલિવિઝન સાંભળો તો
એ કંઈ ઋષિ નથી કે એનું તપોભંગ ન થાય. એનું ધ્યાન એ તરફ ડાયવર્ટ થશે. એને પણ ખબર પડશે કે હવે સિરિયલમાં શું થશે. એ ચોપડી બંધ કરી દેશે અને અવાજ પર ધ્યાન આપશે અને સ્ટોરીથી સમજવાની કોશિશ કરશે કે ચાલ સ્ટોરી તો સાંભળી લઉં, ભલે મમ્મી જોવાનું ના કહે છે પણ એ સિરિયલમાં શું થયું મને ખબર પડે. એની કારકિર્દીના ઘડતર માટે તમે 2 મહિના 3 મહિના કેબલ બંધ કરાવવા નથી માંગતા, ટીવી જોવાનું બંધ નથી કરતા, કંઈ જ ભોગ નથી આપતા, સવારે સમય પણ એને ઉઠાડી નથી આપતા. તમારે સાથે ઉઠી જવાનું, બેસવાનું, નાસ્તો તૈયાર કરીને ચા આપવાની, એને પુસ્તકનું વાંચન કરવાનું, તમારે ઘરનું કામ કરવાનું. પછી જુઓ એ વાંચે છે કે નહીં. છેલ્લે વાલીઓના 2 પ્રકાર છે. એક નિષ્ફળ વાલી જે હંમેશા એવું કહે છે કે સાહેબ એ મારું સાંભળતો જ નથી, મારું કહેલું કરતો નથી, એના મનનું જ કરે છે, મારી સામે બોલે છે, મારા મોપડ બોલે છે. આ છે નિષ્ફળ વાલી. આવા પ્રશ્નો તમને સતાવવા ન જોઈએ. તમે નિષ્ફળ વાલી નથી. કેમ નહીં સાંભળે, કેમ નહીં માને, એ તમારે શોધવાનું જ. કોઈની પાસે શોધવા જવાની જરૂર નથી. શાંતિથી વિચાર કરો, જવાબ મળી જશે કે કેમ નથી સાંભળતો, કેમ મોડે બોલે છે, તમે કેમ આટલા બધા પ્રભાવ શૂન્ય છો, કેમ પ્રભાવશાળી નથી. અને પ્રભાવશાળી નથી તો પ્રભાવશાળી બનવા માટે મારે શું કરવું? પ્રશ્નનો જવાબ તમારી પાસે છે, કોઈ જગ્યાએ શોધવાની જરૂર નથી. અને સફળ વાલી હંમેશા એવું કહે છે કે મારું સંતાન મારું કાયમ સાંભળે છે, એ મને ચાહે છે, હું એને ચાહું છું, મારો પડેલો બોલ એ ઝીલી લે છે. તમારે સફળ વાલી બનવાનું છે. તો બનશો? હવે હું તમને 5-10 મિનિટ પ્રશ્નોત્તરી માટે આપું છું અને છેલ્લે એક પંક્તિની સાથે મારા વિચારો પણ હું પૂર્ણ વિરામ મૂકું છું. તે પહેલાં થોડીક અગત્યની સૂચનાઓ જે છે શાળા તરફથી એ હું તમને આપી દેવા માગું છું. આપણી શાળાએ ખર્ચો કરીને સોફ્ટવેર સોલ્યુશન વિન્ડેક્સ નામનું એક સરસ મજાનું સોફ્ટવેર વિકસાવ્યું છે. એ સોફ્ટવેરના માધ્યમથી હવે શાળા જલ્દી છોડી દેવી પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. શાળામાં શું પ્રવૃત્તિ ચાલી રહી છે, તમારા માટે કયો અગત્યનો મેસેજ છે, શાળા ક્યારે બંધ રહેશે, ક્યારે વાલી સભા છે, આવો ટેક્સ્ટ મેસેજ તમે તમારા સંતાનોને આપેલા મોબાઈલ નંબરના ઉપર શાળા તરફથી પહોંચાડી દેવામાં આવશે. તમારે ખાલી એ વાંચવાની તસદી લેવાની છે. કંપનીનો હશે, જવા દો, એવું નહીં કરતા એમ, બરાબર? કારણ કે ટેક્સ્ટ મેસેજ મોટાભાગે આપણે વાંચવા ટેવાયેલા નથી. પેલા વોટ્સઅપવાળા મેસેજ વાંચવા માટે ટેવાયેલા છે. ટેક્સ્ટ મેસેજ એટલા માટે છે કે બધા પાસે મોંઘા ફોન નથી અને આપણા વિદ્યાર્થીઓ જે છે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગમાંથી આવે છે. ઘણા તો શ્રમિક વર્ગમાંથી આવે છે. માતા પિતા બંને મજૂરીએ જાય છે અને એ લોકો અહીંયા આવે છે. હવે એમની પાસે 1000-1200-1500નો હેન્ડસેટ હોય તો તેમાં પણ એ મેસેજ ફોરવર્ડ થઈ શકે, એટલા માટે આપણે ટેક્સ્ટ મેસેજ ફોરવર્ડ થાય એવું રાખ્યું છે. પણ એમાં તમારે તમારો ફોન નંબર બદલાય તો એની તરત જાણ કરવાની છે વિદ્યાર્થીઓના માધ્યમથી. જો તમે જાણ નહીં કરો તો તમારા જૂના નંબર પર જ મેસેજ આવ્યા કરશે અને શાળાથી તમે અપડેટ નહીં થાવ. એટલે આ એક સહકાર આપવાનો છે. ભલે જૂનો નંબર લખાવી દીધો, અત્યારનો નવો નંબર અપડેટ કરાવી દો. જ્યારે પણ તમારો નંબર ચેન્જ થાય ત્યારે અપડેટ કરાવી દો. અને ગેસ કનેક્શન, આધાર સાથે, બેંક સાથે જોડાયેલો નંબર જે છે, જે મોટાભાગે બદલાતો નથી, તે જ નંબર તમારા સંતાનોને આપો. ઘણી વખત શું બને કે પૂરેપૂરી સૂચના આપવા પછી પણ આપણા વિદ્યાર્થીઓ, આપણા સંતાનો આપણને શાળાની માહિતીથી માહિતગાર કરતા નથી. એ એમનો ભૂલકનો સ્વભાવ છે, ભૂલી જાય છે. પણ એનો મતલબ એવો નથી કે અમે કોઈ પણ ડિસિઝન તાત્કાલિક લઈએ છીએ. આયોજન વગર કોઈ કાર્ય કરતા જ નથી. આજે કેવડાવી દીધું કે ભાઈ આવતીકાલે મિટિંગ છે નહીં, આના કાગળિયા 4 દિવસ પહેલાં આપવામાં આવ્યા અને એના કરતાં 1 દિવસ પહેલાં માઇકમાં સૂચના આપવામાં આવી.
કાગળ છપાઈને આવતા વાર લાગી, તે પણ 4 દિવસ તમને આપ્યા. તમને કદાચ કાગળ મોડા મળ્યા હોય, અમે આપી દીધા છે. આવી ગઈ વાત સમજમાં? તો આ પરિસ્થિતિને તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજું, ઘણી વખત એવું બને, આ બધા વાલીઓ હાજર છે ત્યારે કહું છું, કોઈ વિદ્યાર્થીનો ઝઘડો કોઈ વિદ્યાર્થી સાથે થાય, અથવા તો કોઈ વિદ્યાર્થીનીનો ઝઘડો કોઈ વિદ્યાર્થીની સાથે થાય, તો કોઈ પણ મા બાપે તેના વર્ગમાં જઈને તે વિદ્યાર્થીને સીધે એટેક કરવાનું નથી, તેના પર તેને મારવાનો નથી, તેને શિક્ષા કરવાની નથી અને તેને હિંસા કરવાની નથી. આ બિલકુલ ખરાબ છે. એ બાળક છે, તમારું પણ બાળક છે. ઝઘડો થાય પણ મોટા વ્યક્તિ આવીને મારે, અને અહીંયા કેમેરા લાગેલા છે, ભવિષ્યમાં એના માટે એના વાલી આવે અને એ તમારી સાથે ઝઘડો કરે, તમારી સાથે 5-15 માણસ ભેગા થઈ જાય, એમની સાથે 5-15 માણસ ભેગા થઈ જાય, તો કેટલો મોટો ઝઘડો થાય, પૈસાનું પાણી થાય, વકીલ રોકવાનો કેસ થાય. હવે ક્યાં છે એવો બધો સમય? માણસને પ્રેમ કરવા માટે સમય નથી, નફરત કરવા માટે માણસ સમય લાવે છે ક્યાંથી? એ મારે પૂછવું છે અને એ સંશોધન કરવું છે કે માણસ નફરત કરવા માટે સમય ક્યાંથી લાવે છે. તો એવી હરકત નથી કરવાની. આચાર્યશ્રીને મળવાનું છે, પહેલાં તો એના વર્ગ શિક્ષકને મળો. જો એના વર્ગ શિક્ષકથી તમારા પ્રશ્નનું સમાધાન નહીં થાય તો આચાર્યને મળો. શિક્ષકની સાથે પણ ઉદાહરણ તરીકે, ભાઈ માનવ સહજ છે, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ, તો સીધા તે શિક્ષક જે છે તે શિક્ષકની સાથે આવીને બાખડવાની, લડવાની જરૂર નથી. શિક્ષકની જે ભૂલ છે એ આચાર્યને કરો. આપણા આચાર્ય એવા છે, મુરબ્બી એસજી અમલા સાહેબ, કોઈ પણ વ્યક્તિ અમીર હોય, ગરીબ હોય, કોઈ પણ ધર્મનો માણસ હોય, શાંતિથી તેની વાત સાંભળે છે. એવો એક પણ વાલી નહીં હોય અહીંયા બેઠેલો જેને કોઈ દિવસ શાળામાંથી અમલા સાહેબે કે શિક્ષકોએ હળધૂત કરી દીધા હોય. એ પણ માણસ છે, તમે પણ માણસ છો. તમે થોડા માણસ બનીને સમજવાની કોશિશ કરો, એ લોકો થોડા માણસ બનીને તમને સમજવાની કોશિશ કરે, પ્રશ્નનું સમાધાન થઈ જાય. એટલે આ પ્રવૃત્તિમાં આપણે પડવાનું નથી. અને આપણે બધા સંસ્કારી લોકો છે, આપણને એવું બધું ગમતું નથી. બરાબર છે? એટલે આપણે આપણા સંસ્કારો ભૂલવા જોઈએ નહીં. બીજી એક મહત્ત્વની બાબત એ છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પૂરના કારણે ઘણી બધી તબાહી ફેલાયેલી છે. અને તમને ખબર છે કે ભૂતકાળમાં ભૂકંપ હોય, સુનામી હોય, આ શાળાના માધ્યમથી લાખો રૂપિયાનું દાન જરૂરતમંદો સુધી આપણે પહોંચાડ્યું છે. અને એનો હું ગવાહ છું, વાલીઓ પણ અહીંયા ઘણા બધા ગવાહ હશે. સરકારી ફરમાન પણ છે, બધી શાળાઓમાંથી ફાળો એકત્ર કરવા માટે કીધું છે. તો એક નેકીનું કામ છે, ઇન્સાનિયત અને માનવતાનું કામ છે. અને એ માનવતા અને ઇન્સાનિયતનું જ્યાં કામ હોય ત્યારે મદ્રેસા સ્કૂલ કોઈ દિવસ પાછળ નહીં એ થાય. એટલે અમે ડિસિઝન લીધું છે કે આવતીકાલે શુક્રવારનો ગરીબ વિદ્યાર્થીનો જે ફાળો જમા થાય, એ તમામ ફાળો જે છે એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂરથી અસરગ્રસ્ત થયેલા લોકો સુધી એની રકમ વ્યવસ્થિત રીતે વચ્ચે ખવાઈ નહીં જાય, વચ્ચે એનો મિસયુઝ નહીં થાય, એ રીતે પહોંચાડવામાં આવશે. એટલે તમે આવતીકાલે તમારા સંતાનોને તમે પણ કંઈ ફાળો આપવા માંગો, દાન આપવા માંગો અને નેકીના આ કાર્યમાં અમારી સાથે જોડાવા માંગતા હો, તો આવતીકાલે પહેલા પીરિયડમાં તમારે વિદ્યાર્થીને ફાળો આપીને અહીંયા મોકલવાનું છે. બીજી એક વાત, છેલ્લી વાત, 31 ઓક્ટોબરે મુરબ્બી એસજી અમલા સાહેબ વય મર્યાદાને કારણે આ શાળામાંથી સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. 35 વર્ષ સુધી અને 32 વર્ષ સતત આચાર્ય તરીકે એમણે આ શાળામાં ખૂબ વિકાસ કર્યો છે. અને લગભગ આખા ગુજરાતમાં 32 વર્ષ સુધી આટલો લાંબો સમય કોઈ આચાર્ય રહ્યું હોય એવો એક પણ દાખલો મારી જાણમાં નથી, અમારા શિક્ષકોની પણ જાણમાં નથી. એટલે બધા એવું કહે છે કે 32 વર્ષની કારકિર્દી આચાર્ય તરીકેની એટલે બહુ લાંબી કારકિર્દી કહેવાય. હવે સાહેબના માનમાં થોડાક કાર્યક્રમો પણ રાખવાના છે, એમાં તમારો સહયોગ જોઈશે. ખૂબ જ દબદબાભર્યું સાહેબનું સન્માન થાય એવા પ્રયત્નો અમે અમારી કક્ષાએથી કરવાના છીએ. એ બીરું મેં જ ઉપાડેલું છે.
તમારા બધાના સહકારની જરૂર છે. સારામાં સારા વક્તા લાવીશું, 2-3 કાર્યક્રમ કરીશું. અને આપણા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, જે આપણી શાળામાં ભણીને ગયા છે, જે ઊંચી ઊંચી પોસ્ટ પર છે, કોઈ ડૉક્ટર છે, એન્જિનિયર છે, આપણા વકીલો, જજ, આપણા વિદ્યાર્થીઓ જજ પણ બન્યા છે, PhD પણ બન્યા છે, પ્રોફેસરો, ડૉક્ટરો ને ગ્રેજ્યુએટ તો તમે ગણી ન શકો. તો એ અથવા તો કોઈ મોટા ભણ્યા અહીંયા છે, ઓછું ભણ્યા છે, પણ મોટા બિઝનેસમેન બન્યા છે, સમાજના કોઈક આગળ પડતા માણસ બન્યા છે. તો એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની માહિતી માટેનો એક સુંદર મજાનો ગ્રંથ, સ્મૃતિ અંક, સુવેનિયર, સ્મરણિકા જેને કહેવાય, એ અમે તૈયાર કરવા માટે જઈ રહ્યા છીએ. એના માટેના ફોર્મ પણ અપાઈ ગયા, ભરાઈને આવી પણ ગયો. તમારા વિભાગમાં, તમારા વિસ્તારમાં એવું કોઈક વ્યક્તિ હોય જે કદાચ આ ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય, અમારા મગજમાંથી પણ નીકળી ગયું હોય, તો તમારે સહકાર આપવાનો, મારો કોન્ટેક્ટ કરવાનો. અને પેલું જે પત્રિકા છે એમાં મારો નંબર પણ છે. તો આપણે ફોર્મ મોકલાવીશું તમારા સુધી અને ભરાઈને આવી જાય એવી કોશિશ કરીશું. હવે આ સ્મરણિકા માટે થોડી એડવર્ટાઇઝિંગની જરૂર પડશે આપણને, કારણ કે અંક છાપવો હોય એટલે ખર્ચો થાય. તો એડવર્ટાઇઝ માટે તમારા કોઈક સંપર્ક હોય, બરાબર, 1000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયાની જાહેરાત તમે અપાવી શકો એવા સક્ષમ હો અને સારાને આ કાર્યમાં મદદરૂપ થવા માંગતા હો, તો તમે અમારો સંપર્ક કરી શકો છો અને કાગળ લઈને એ જાહેરાત જે છે દાનના સ્વરૂપે આપી શકો છો. બીજી એક મહત્ત્વની જાહેરાત એ છે કે સાહેબનું નામ કાયમ આપણા વચ્ચે ચિરંજીવ રહે, આપણી યાદોમાં રહે સાહેબ. એટલા માટે આ શિરીન હોલની ઉપર એક સુંદર મજાની લાઇબ્રેરી પ્લસ લાઇબ્રેરી, અત્યારે લાઇબ્રેરી ઇન્ટરનેટ લાઇબ્રેરી જેને કહેવાય, ઇન્ટરનેટ પર પુસ્તકો વંચાય, અને મલ્ટીમીડિયા રૂમ જેમાં પ્રોજેક્ટરને બધું હોય ને મોટી સ્ક્રીનના ઉપર બધું દેખાય. વિદ્યાર્થીઓ ફ્રી હોય તો તેમને લઈ આવીને યુટ્યુબના માધ્યમથી કે CD કંઈક ડાઉનલોડ કરીને પ્રેરક પ્રવચનો કે સ્પીચ કે એવું સંભળાવી શકાય, કેવી રીતે વાંચવું, અથવા તો એમના જે લેસન છે એ પણ બતાવી શકાય. એના માટેનો એક મોટો પ્રોજેક્ટ અમે હાથ પર લીધો છે અને એમાં તમારા સહયોગની જરૂર પડશે, કારણ કે આ એક માણસનું કામ નથી, મોટું કામ છે. અને આશા છે કે તમારા તરફથી પૂરેપૂરો સહકાર મળી રહેશે. અને સાહેબની વાત નીકળી છે ત્યારે એક પંક્તિ સાથે મારા વિચારો પર પૂર્ણ વિરામ મૂકું છું અને સાહેબને જ આ શેર જે છે એ સમર્પિત કરું છું. એક શાયર એવું કહે છે કે यूं देखिए તો આંધી મેં એક શજર સા ગયા, એમ જોઈએ તો આંધી અને વંટોળમાં એક ઝાડ ઉખડી ગયું. શજર એટલે વૃક્ષ, ઝાડ ઉર્દુ શબ્દ છે. यूं देखिए તો આંધી મેં એક શજર ગયા, ન જાને કિતને પરિંદો કા મગર ઘર ગયા. થેન્ક યુ, આભાર. કોઈ